ગુનાની તપાસ માટે સુરત આવેલા અમદાવાદ સાયબર ક્રાઇમ પીઆઈ મકવાણા અને અન્ય 3 પોલીસકર્મીઓએ ગતરાત્રે સરથાણા જકાતનાકા ટાઈમ શોપર્સની એક દુકાનમાં યુવાનને બેસાડી દેતા તેની મદદ માટે ગયેલા વકીલ અને તેમના મિત્રને પણ ધક્કો મારી ગાળો આપી બેસાડી દેવાની ધમકી આપતા વકીલે પીઆઈ અને સ્ટાફ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર મહુવાના મોદા ગામના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા તક્ષશિલા આર્કેડની પાછળ નિર્મળનગર સોસાયટી ઘર નંગ 1.89 માં રહેતા 33 વર્ષીય વકીલ નરેન્દ્રભાઈ ધનજીભાઈ સોરઠિયા સરથાણા જકાતનાકા ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટર દુકાન નંગ 210 માં ઓફિસ ધરાવે છે. ગતરાત્રે 11 વાગ્યે તે ઓફિસ બિલ્ડિંગના પાર્કિંગમાં બેસેલા હતા ત્યારે તેમના મિત્ર યોગેશ મુંજપરા ત્યાં આવ્યા હતા અને સાયબર ક્રાઇમનો કેસ છે. અમીરસ હોટલની બાજુમાં અમદાવાદ